નમસ્કાર મિત્રો. તો ભાવ ભગવાન છે આ શબ્દ તમે સ્ટોક માર્કેટમાં કામ કરતા હશો તો ઘણીવાર સાંભળવા મળ્યો હશે તમને. તો શા માટે લોકો એવું કહે છે કે ભાવ ભગવાન છે? કારણ કે ભાવમાં જ એનો રાજ છુપ્યો હોય છે અને ઘણા લોકો એવું કહે છે કે યાર જ્યારે હું સ્ટોક ખરીદું છું તો એ સ્ટોક નીચે જાય છે અને જ્યારે હું વેચું છું ત્યારે એ સ્ટોક ઉપર જાય છે. તો એવું શા માટે થાય છે તમારા જોડે? કારણ કે 7 વર્ષ પહેલાં મારા જોડે પણ આવું જ કંઈક થતું હતું કે હું પણ જ્યારે સ્ટોક ખરીદતો બાય કરતો તો એ ભાવ એનો નીચે જતો, કારણ કે મને ત્યારે કોઈ પ્રાઇઝ એક્શન નામની વસ્તુ આવડતી નથી. તો આજે તમે પણ આ શીખીને તમે પણ એક સારું પ્રિડિક્શન કરી શકો છો કે ભાવ ઉપર જશે કે નીચે જશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને પ્રાઇઝ એક્શન એકદમ સિમ્પલ વેમાં એકદમ આસાન તરીકેથી શીખવાડીશ અને તમે પ્રાઇઝ એક્શનથી તમે એ શેરનો ભાવ ઉપર જશે કે નીચે જશે એ તમે પ્રિડિક્શન કરી શકો છો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સ્ટોક માર્કેટમાં એટલા માટે લોકો કહે છે કે ભાવ ભગવાન છે, ભાવ ભગવાન છે, કારણ કે અમુક વાર શું થાય છે કે બજાર ઉપર જતું હોય તો લોકો એ બજારની ચાલ જોઈને એના ભાવ જોઈને પ્રિડિક્શન કરી લે છે. કારણ કે જો તમે ને હું કદાચ શેર ખરીદીને પણ કેટલાક શેર ખરીદી શકીશું 50, 100, 500, પણ જેનો ભાવ વધતો જ જતો હોય એટલે કે ત્યાં મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટવાળા ઇન્વેસ્ટ કરતા હોય છે, એટલા માટે જ એનો ભાવ ઉપર જતો હોય છે. એ 2 કે 5 કે 10 કે 20 કે 500 શેરની ક્વોન્ટિટી એડ નથી કરતા, એ ડાયરેક્ટ બલ્કમાં માલ લે છે. એટલે હંમેશા એનો ભાવ છે એ જમ્પ થતો જ જાય છે અને એ લોકો એવી રીતના જ ભાવ વધારીને એમને પ્રિડિક્શન આવી જાય છે કે એ લોકો આ ભાવે પણ આટલી ક્વોન્ટિટી લેશે તો હજુ પણ આ સ્ટોક ઉપર જશે. અને જો આ તમે પ્રિડિક્શન કરશો તો આ તમારા માટે સ્વિંગ ટ્રેડિંગ માટે પણ બેટર રહેશે. અને તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરશો, જેમ કે પોઝિશનલ ટ્રેડ, જેમ કે વર્ષ, 1.5 વર્ષ, 6 મહિના સુધી જો તમે હોલ્ડ કરો આ પ્રાઇઝ એક્શન શીખીને પણ, તો પણ તમને આમાં એક સારું પ્રોફિટ પણ જનરેટ થતું દેખાશે. તો ચાલો પ્રાઇઝ એક્શન શીખી લઈએ. સૌથી પહેલાં તો ઘણીવાર એવા પેટર્ન પણ બનતા હોય છે જે આજકાલ સ્ટોક માર્કેટમાં બહુ ઓછા લોકો શીખવાડે છે. બસ ફક્ત અને ફક્ત ઓપ્શન ટ્રેડિંગ જ શીખવાડી રહ્યા છે. પણ જો આનું એક ટ્રેન્ડ છે જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી, આ છે એક અપ ટ્રેન્ડ, બરોબર? તો હવે જુઓ અહીંયા શું થઈ રહ્યું છે કે અહીંયા કયું પેટર્ન ફોર્મ થયું હતું? અહીંયા થતું હતું હાયર હાઈ અને હાયર લો. એટલે કે જે હાઈ છે એ એના હાઈથી ઉપર જ બનતો જાય છે. જેમ કે જો આ એક હાઈ બન્યો, પછી એની ઉપર આ 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 હાઈ બન્યો. તો આ હાયર હાઈ થઈ ગયું, બરોબર? હવે હાયર લો એટલે શું કે જો આ લો હતો, પછી આ લો બન્યો, પછી આ લો બન્યો, પછી આ લો બન્યો, પછી આ લો બન્યો. તો આવી રીતના આ હાયર લો બની રહ્યા છે. એટલે કે માર્કેટ એકદમ અપ ટ્રેન્ડમાં છે, બરોબર? માર્કેટ હંમેશા અપ ટ્રેન્ડમાં છે એટલે એ હાયર હાઈ અને હાયર લો બનાવી રહ્યું છે. બીજું કે માર્કેટ ઘણીવાર સાઇડવેઝ પણ હોય છે. તો એ પણ આપણે તમને એકવાર સમજાવી દઉં કે સાઇડવેઝમાં માર્કેટ હોય અને પછી બ્રેકઆઉટ આપે તો શું કરવું જોઈએ. તો જુઓ, અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા માર્કેટ એકદમ સાઇડવેઝ જ છે, બરોબર? આ જગ્યા ઉપર દેખાયું તમને? તો હવે આ જ્યારે પણ સાઇડવેઝ, કદાચ હું અહીંયાથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી દઉં કે ભાઈ આ આની સાઇડવેઝ ઝોન છે, બરોબર? જ્યારે પણ આ સાઇડવેઝ ઝોનમાં બ્રેકઆઉટ આવશે તો જ હું આમાં બાય કરીશ. તો પછી જુઓ અહીંયા આ એક મોટી કેન્ડલથી બાઇંગ આવ્યું, ડાયરેક્ટ ભાવ ઉપર ગયો અને પછી થોડાક દિવસો પછી અહીંયા મારી એન્ટ્રી થશે જ્યારે પણ આ કેન્ડલનો હાઈ બ્રેક થશે ત્યારે. અને આ કેન્ડલની લોની નીચે આપણો સ્ટોપ લોસ રહેશે. અને જો અહીંયા તમને 1:3, 1:5 સુધી પણ ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે, બરોબર? તો સાઇડવેઝ માર્કેટ હોય ત્યારે એ સ્ટોક તમારા નજરમાં હોવો જોઈએ. અને તમે પછી એ સાઇડવેઝ ઉપર બ્રેકઆઉટ ઉપર તમે ટ્રેડ કરશો પ્રાઇઝ એક્શનને જોઈને શીખીને, તો પણ એમાં તમને એક સારું પ્રોફિટ થઈ શકે છે. પછી જુઓ, એક બીજી ટ્રેન્ડ લાઇન દ્વારા પણ જે એક ચેનલમાં શેર ચાલતો હોય, જેમ કે આ સન ફાર્મા છે, બરોબર? તો અહીંયા પણ જો હાયર હાઈ અને હાયર લો બની રહ્યું છે, તમે જોતા હશો અહીંયા. પણ આ એક ચેનલમાં ચાલી રહ્યો છે અહીંયા સુધી, બરોબર? તો હવે તમારે આમાંથી એમ કે લોંગ ટર્મ સુધી થોડોક શેર હોલ્ડ કરવો હોય, જેમ કે આપણે માનીએ કે ભાઈ અમારે 6 મહિના, 7 મહિના કે વર્ષ, 1.5 વર્ષ માટે સ્ટોકમાં બની રહ્યું છે અને હમણાં પ્રોફિટ આપણે નથી કરવું બુક. તો જુઓ, અહીંયાથી હું આ જે લો હતો ત્યાંથી એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી દઈશ. અહીંયાથી લઈને જ્યાં એના લો છે ને ત્યાં સુધી હું એને ડ્રો કરી દઈશ, બરોબર? સપોઝ કે અહીંયા સુધી, બરોબર? તો હું શું કરીશ કે જ્યારે આ ટ્રેન્ડ લાઇન જોડે આવશે ને, સપોર્ટ લેશે ને, એટલે હું બાય કરવાનું ચાલુ કરીશ. અહીંયા બાય કરીશ, અહીંયા બાય કરીશ, અહીંયા બાય કરીશ, અહીંયા બાય કરીશ. અને જ્યારે પણ આ ટ્રેન્ડ લાઇનનો લો તૂટી જશે તો હું ત્યાં પછી બધા જ મારા જેટલા પણ શેર હશે એ હું એક્ઝિટ ત્યાંથી કરી દઈશ, બધા વેચી દઈશ. પછી ભલે આણે એક પેટર્ન ફોર્મ કરીને પછી એ ઉપર ગયો, જેમ કે જુઓ અહીંયા તમે એક મિનિટ, તો જુઓ અહીંયા
લોથી લઈને પછી પાછો ઉપર જઈને પાછો ઉપર ગયો. તો અહીંયા પણ એક પેટર્ન બન્યું છે, જેમ કે નીચે આવ્યો પછી ઉપર ગયો અને પાછો ફરીથી ઉપર ગયો, એટલે થોડુંક ડબલ્યુ પેટર્ન ફોર્મ પણ અહીંયા થયું હતું. પણ એના કરતાં આ એક પેટર્ન વધારે સારું બન્યું. જેમ કે આ જે એન પેટર્ન છે ને, નીચેથી ઉપર ગયો પછી નીચે ગયો અને પછી ઉપર ગયો, એટલે અહીંયા પણ આ બ્રેકઆઉટ પછી પણ જે લોકો એન્ટ્રી કરી હશે તો એ લોકો પણ અહીંયા થોડા ઘણું પ્રોફિટ બુકિંગ કરી લીધું હશે. તો આ એક અમુક પેટર્નો છે, જેમ કે ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થાય છે, ડબલ્યુ પેટર્ન ફોર્મ થાય છે, એમ પેટર્ન ફોર્મ થાય છે, ફ્લેગ પેટર્ન ફોર્મ થાય છે. તો આ બધા પેટર્નો પ્રાઇઝ એક્શનના શીખવા પડશે, તો તમે એમાં એક સારું બેટર રિઝલ્ટ તમને જોવા મળી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો, અને જો હજુ એકદમ ડિટેલમાં માસ્ટરી કરવા માંગતા હો પ્રાઇઝ એક્શનના બારામાં, તો કમેન્ટ કરજો. જેટલા વધુ કમેન્ટ આવશે તો હું એક સારો માસ્ટરી લેવલનો પ્રાઇઝ એક્શનનો વિડીયો લઈને તમારા માટે આવીશ, અને એકદમ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી હું તમને શીખવાડીશ. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કમેન્ટ કરીને. અને જો તમે લોંગ ટર્મ માટે સ્ટ્રેટેજી શીખવા માંગતા હો બેઝ પ્રાઇઝ એક્શન દ્વારા, તો પણ કમેન્ટ કરજો. તો એના ઉપર પણ હું તમને સ્ટ્રેટેજી આપીશ કે તમે લોંગ ટર્મ માટે શેર પ્રાઇઝ એક્શન ભાવ જોઈને કેવી રીતના સ્ટોક ખરીદી શકો. તો ચાલો મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.